રાજ્યમાં જુલાઈના પ્રારંભથી ચોમાસું ગતિ પકડે તેવી શક્યતા છે। હવામાન વિભાગે 1 થી 3 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાં હજી સુધી સિઝનનો માત્ર 2.88% વરસાદ નોંધાયો। સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજ્યમાંથી ટ્રફ પસાર થવાથી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની પણ હવામાન વિભાગની આગાહી છે। આજની વાત કરીએ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર એની સાથે મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા માટે પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। સાથે જ સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે। ભારે વરસાદની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે।